નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોજિકલ બ્રેન યુટ્યુબ ચેનલની અંદર હું ધરમ બિલડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ છીએ સર્વનામની. જે સર્વનામના રિલેટેડ આપણે અગાઉ વિડીયો પણ મૂકી ચૂક્યા છીએ. જો તમે ના જોયા હોય તો ખાસ જોઈ લેજો. જેમ કે આપણે પુરુષવાચક સર્વનામ વગેરે સર્વનામો મૂકેલા છે. અને આજે આપણે જે ચર્ચા કરીએ છીએ જેમાં છે સાપેક્ષ સર્વનામ. જે નંબર 3 છે સાપેક્ષ સર્વનામ. સાપેક્ષ સર્વનામ કોને કહી શકાય મિત્રો? તો કે જો અહીંયા છે એકબીજાની અપેક્ષાએ વપરાતા સર્વનામોને સાપેક્ષ સર્વનામો કહેવાય. કે જે એકબીજાની અપેક્ષાથી રાખવામાં આવે, એટલે કે એક હશે તો બીજો વ્યક્તિ હશે જ, એક વસ્તુ છે તો બીજો વસ્તુ છે, એક શબ્દ છે તો બીજો શબ્દ આવશે જ, એવી અપેક્ષા સાથે જ્યારે કોઈ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તો તેવા શબ્દોને આપણે સાપેક્ષ શબ્દ કહીએ. અને જ્યારે નામની જગ્યાએ જ્યારે વપરાય છે ત્યારે આપણે એને સર્વનામ કહીએ છીએ. માટે આપણે એમ કહી શકીએ કે તે સાપેક્ષ સર્વનામ છે. આપ્યું છે સાપેક્ષ એટલે સ એટલે સાથે, પ્લસ અપેક્ષા એટલે ઈચ્છા. હવે એવી ઈચ્છા રાખવામાં આવે છે કે જ્યારે કોઈ એક જ શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે ઓટોમેટિક બીજો શબ્દ હોય છે. જેમ કે યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ, જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધુમાડો, ને જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. આ વસ્તુ છે, એક વસ્તુ એટલે બીજી વસ્તુ હશે જ એવું માનવામાં આવે છે, જેને આપણે સાપેક્ષ સર્વનામ તરીકે ઓળખી શકીએ છીએ. તો બીજી રીતે આપણે ઓળખવા હોય તો કઈ રીતે ઓળખી શકીએ? તો જો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે. જેમ કે અહીંયા અમુક શબ્દોનો પ્રયોગ કર્યો છે જેના દ્વારા આપણને ખબર પડે કે એ સાપેક્ષ સર્વનામ છે. જેમ કે અહીંયા છે જે તે. જો એક જે આવે એટલે શબ્દ બીજો અપેક્ષા રાખવામાં આવે કે તે શબ્દ હશે જ એવું માનવામાં આવે. એટલે જો બંને એક સાથે જ આવે, સ એટલે સાથે, અપેક્ષા એટલે ઈચ્છા, સાથે ઈચ્છા રાખવામાં આવે કે એ વસ્તુ હશે જ. જેમ કે જો તો, જેવું તેવું, જેટલો તેટલો, જેવડું તેવડું, જેણે તેણે, જેને તેને, જ્યારે ત્યારે, જેમ તેમ વગેરે સાપેક્ષ સર્વનામો છે. જેનાથી આપણે એવું માની શકીએ કે એક શબ્દ છે જ્યારે છે તો ત્યારે શબ્દ આવશે એવો અપેક્ષા રાખવામાં આવે છે, અને એ સાથે વપરાતા સર્વનામોને આપણે સાપેક્ષ સર્વનામો તરીકે ઓળખી શકીએ છીએ. ચાલો મિત્રો, તેના બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. તો અહીંયા પહેલું ઉદાહરણ છે કે જે અફવા ફેલાવે તે દેશદ્રોહી ગણાય. અહીંયા શું છે? જે અફવા ફેલાવે તે દેશદ્રોહી ગણાય. તો અહીંયા છે મિત્રો, જો જે અફવા ફેલાવે તે દેશદ્રોહી ગણાય. તો અહીંયા જે અને તે એ શું છે? સાપેક્ષ સર્વનામ છે. ચાલો મિત્રો, આપણે બીજું ઉદાહરણ જોઈએ. જે ખાડો ખોદે તે પડે. તો અહીંયા શું છે? જે ખાડો ખોદે તે પડે. એટલે જે તે, અહીંયા પણ જે તે. આ બધા કેવા છે? સાપેક્ષ સર્વનામ છે. બીજા ઉદાહરણો જોઈએ મિત્રો. આગળનું એક ઉદાહરણ છે નંબર 3 કે જેણે આપી જાણ્યું તેણે જીવી જાણ્યું. તો અહીંયા છે જેણે આપી જાણ્યું તેણે જીવી જાણ્યું, જેણે તેણે. શું થાય છે? સાપેક્ષ સર્વનામ થાય. ચાલો નંબર 4 જોઈએ ઉદાહરણમાં. જેવું વાવશો તેવું લણશો. તો અહીંયા શું છે? જેવું વાવશો તેવું લણશો. તો અહીંયા જેવું, તેવું, જેણે, તેણે વગેરે કેવા છે? સાપેક્ષ સર્વનામો છે. આગળ જોઈએ કે જેને રામ રાખે તેને કોઈ ન ચાખે. તો અહીંયા છે જો મિત્રો, જેને રામ રાખે તેને કોઈ ન ચાખે. તો જેને, તેને, જેવું, તેવું, જેણે, તેણે વગેરે જેવા. આગળ એક ઉદાહરણ જોઈએ કે જેમ અમે નદી તરફ ચાલ્યા તેમ રસ્તો સાંકડો બન્યો. તો અહીંયા શું છે કે અમે જેમ નદી તરફ ચાલ્યા તેમ શું થઈ ગયો? રસ્તો સાંકડો. તો જો જેમ તેમ, જેને, તેને, જેવું, તેવું, જેણે, તેણે આ વગેરે એક શબ્દ હોય એટલે બીજા શબ્દની અપેક્ષા રાખવામાં આવે છે. માટે આપણે એને શું કહીએ છીએ? સાપેક્ષ સર્વનામ. જો એક ઉદાહરણ છે કે જેવું મંદિરનું દ્વાર ખોલ્યું તેવું લોકોનું ટોળું તે તરફ દોડ્યું. અહીંયા શું છે? જેવું, તેવું. ખ્યાલ આવશે મિત્રો આગળ સાપેક્ષ સર્વનામમાં. ચાલો 8મું ઉદાહરણ જોઈએ કે જ્યારે લીમડાના છાંયડે બેઠા ત્યારે મીઠી લહેરખીનો અનુભવ થયો. હવે જ્યારે લીમડાના છાંયડે બેઠા ને
ત્યારે શું થયું? મીઠી લહેરગીનો અનુભવ થયો. તો અહીંયા છે જ્યારે અને ત્યારે. તો સાપેક્ષ સર્વનામ કહી શકાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અસ્તુ મિત્રો.